નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરટેક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. હું છું સુરેશ અને તમે જોઈ રહ્યા છો સુરટેક યુટ્યુબ ચેનલ. કે ધોરણ 7 પાસ માટે બરોડા બેંકમાં ભરતી બહાર પાડવામાં આવી છે. તો તેની લાયકાત શું છે, તેનો પગાર શું છે, કઈ પોસ્ટ પર ભરતી પડી છે અને છેલ્લી તારીખ કઈ છે, એવી બધી જ માહિતી માટે વિડીયોને અંત સુધી જોજો. દરરોજ નવી ભરતી કે જાહેરાત માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 7 પાસ માટે એમને પગાર આપે છે ગ્રેજ્યુએટનો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જો તમે સ્થિર આવક સાથેની નોકરી સ્વપ્ન જોઈ રહ્યા છો તો બેંક ઓફ બરોડામાં ભરતી 2025 તમારા માટે સુવર્ણ તક બની શકે છે. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા સાબરકાંઠા દ્વારા એટેન્ડન્સ અને વોચમેન કમ ગાર્ડન પદ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખની વિગત અહીં આપવામાં આવી છે. તો બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ 2025. હવે જોઈશું ભરતીની ઝાંખી એટલે શું જોઈશે, કેટલું બધું જોઈશે, એની બધી જ માહિતી લેશું. તો પહેલું છે સંસ્થાનું નામ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ. જાહેર થયેલ પદ છે એટેન્ડન્સ અને વોચમેન કમ ગાર્ડન. અરજી કરવાનો પ્રકાર છે કે ઓફલાઈન. કુલ જગ્યા છે 2. નોકરીનું સ્થળ છે સાબરકાંઠા, ગુજરાત. અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 ઓગસ્ટ 2025. તો ભરતીની કુલ જગ્યા છે 2. એટેન્ડન્સની 1 જગ્યા છે અને વોચમેન કમ ગાર્ડનની 1 જગ્યા છે. એમ કરીને કુલ 2 જગ્યા છે. તો એની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વોચમેન કમ ગાર્ડન માટે ઓછામાં ઓછું ધોરણ 7 પાસ હોવું જરૂરી છે. પગારની વાત કરીએ તો એટેન્ડન્ટનો પગાર છે 14,000 મહિને અને વોચમેન કમ ગાર્ડનનો પગાર છે 12,000 દર મહિને. અરજી ફીની વાત કરીએ તો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ એની ફી હંમેશા ભરવામાં આવતી નથી. ઓફલાઈન અરજીમાં ફી કોઈ દિવસ ભરવામાં આવતી નથી. નમસ્કાર મિત્રો, હું આશા રાખું છું કે દરરોજ આવા નવા વિડીયો જોવા માટે અથવા નવી ભરતીની જાહેરાત માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમને માહિતી મળી રહે. થેન્ક યુ.